એક વાટકી ઘઉંનો લોટ લીધો છે આપણે 2 ચમચી રવો નાખી દઈએ, એમાં થોડાક અજમા નાખી દઈએ, થોડુંક જીરું નાખી દઈએ, થોડુંક નિમક નાખી દઈએ, થોડીક હળદર નાખી દઈએ, થોડાક લીલા ધાણા નાખી દઈએ, અડધું બટેટું ખમણીને નાખી દઈએ. આ રીતે આપણે બધું મિક્સ કરી લઈએ, નાખી ને લોટ બાંધી લઈએ. થોડુંક તેલ નાખીને આપણે કૂણવી નાખીએ, એકવાર ઢાંકીને આપણે મૂકી દઈએ. તેલ આવી ગયું છે, થોડીક રાઈ નાખી દઈએ, થોડુંક જીરું નાખી દઈએ, તીખી મરચી છે એ નાખી. હવે આ ડુંગળી છે ઝીણી સુધારેલી એ નાખી દઈએ, આદુ લસણ ખાંડેલું છે આખા પાકું એ નાખી દઈએ, ગાજર છે ખમણેલું એ લઈ લઈએ, કોબી છે ખમણેલી એ લઈ લઈએ, હળદર નાખી પ્રમાણે મીઠું નાખી, હિંગ નાખી, મસાલો નાખી, મરચું નાખી, ખમણેલું બટેટું છે એ નાખી દઈએ, ધાણા નાખી દઈએ. હવે આપણે આની રોટલી વણી લઈએ, મસાલો ભરી લઈએ આ રીતે. હવે આપણે આ રીતે એને પેક કરી લઈએ, બે બાજુ પાણી લગાડી દઈએ, એને આ રીતે વાળી લઈએ, થોડુંક વેવણું ફેરવી લઈએ હળવાથી. તેલ આવી ગયું છે, હવે આપણે આ રીતે તળી લઈએ. બની ગયો છે આપણો નવીન નાસ્તો. જો તમે, બહુ મસ્ત બને છે, બનાવીને ટ્રાય મારજો જરૂર, એટલે બહુ મજા આવે.